આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંતરામપુરના પ્રથમપુર મતદાન મથક પર મતદાન બાદ ઈવીએમ સીલ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાં મોકલાયા. અમદાવાદની વિવિધ આંગડિયા પેઢીઓ પર દરોડાની કાર્યવાહી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો ઝડપ્યા. રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમીનો પારામાં સામાન્ય ઘટાડો નોંધાયો. હવામાન વરસાદની આગાહી કરી છે. ધોરણ 10નું 3 દાયકામાં સૌથી વધુ પરિણામ જાહેર થયા બાદ વાલીઓમાં ખુશીનો માહોલ. અને આજે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી. વિવિધ દેશોમાં વૈવિધ્યસભર પદ્ધતિની માતાના ઋણને અદા કરવાની ઉજવણી. સમાચાર વિગતવાર. દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર મતદાન કેન્દ્રમાં અનિયમિતતા સામે આવતા ચૂંટણી પંચે આ મતદાન કેન્દ્ર પર મતદાન રદ કરી પુનઃ મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને શનિવારે પ્રથમપુર કેન્દ્ર પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. અહીં કુલ 1224 મતદારોમાંથી 856 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદાન મથક પરથી મતદાન થયા બાદ તમામ ઈવીએમ મશીન સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે. અહીં મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ ચૂંટણી તંત્રથી લઈ પોલીસ વિભાગે ચાંપતી નજર રાખી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમને સીલ કરી કંટ્રોલ રૂમ ખાતે પહોંચાડી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ આંગડિયા પેઢીઓ પર બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. 10 જેટલી પેઢીઓ પર પાડેલા દરોડામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો પકડી પાડ્યા છે. દરોડા દરમિયાન 2 દિવસમાં 18 કરોડથી વધુની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમે બીજા દિવસે પણ 15 કરોડની રોકડ, 75 લાખનું વિદેશી ચલણ, 66 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત દુબઈ સાથે કરોડો રૂપિયાના વ્યવહારો પણ ઝડપાયા છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સાથે ઈડી અને ઇન્કમટેક્સ વિભાગે પણ દરોડામાં જોડાયા છે. મળતી માહિતી મુજબ આંગડિયા પેઢીમાં ફેક એકાઉન્ટને લગતી ફરિયાદો બાદ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી. આ તમામ પેઢીઓમાં આરટીજીએસ દ્વારા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં હાલમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં તેમજ અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એક તરફ રાજ્યમાં અત્યારે અતિશય ગરમી પડી રહી છે, તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે અમદાવાદના 14 મેએ થંડરસ્ટ્રોમની આગાહી પણ છે. તેમજ 15મી મેએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસમાં તાપમાનનો પારો ઘટવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 41 ડિગ્રી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસામાં 40, કંડલામાં 39, ભાવનગરમાં 38, મહુવામાં 37, ભુજમાં 37, કેશોદમાં 36, દ્વારકામાં 35, નલિયામાં 35, ઓખા, વેરાવળ અને પોરબંદરમાં 34, કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 82.56% જાહેર કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષ 2023 કરતાં 17.94% વધારે છે. ધોરણ 10નું શ્રેષ્ઠ પરિણામ આવતા દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે તમામ ટોપર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા ભેટ આપીને સન્માનિત કરવા આવ્યા હતા. કલેક્ટરે તમામ સફળ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને આગળ અભ્યાસ માટે સંપૂર્ણ સમર્પણ અને એકાગ્રતા સાથે સખત મહેનત કરવા અને યોગ્ય કારકિર્દી પસંદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મોરબીના હળવદ તાલુકાના કવાડિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની પુત્રી પ્રિયાંશી ફતેહસિંહ ગઢવીએ 99.53% સાથે 95.33%
મેળવ્યા છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લાના એક સેવાભાવી વ્યક્તિએ સર ટી હોસ્પિટલમાં ચોકીદારનું કામ કરતા વશરામભાઈ દિહોરાના પુત્ર માટે અભ્યાસ માટે આર્થિક સહાય કરતા વિદ્યાર્થી હાર્દિક દિહોરાએ ધોરણ 10માં A1 ગ્રેડ સાથે 99.14% અને 94.13% પ્રાપ્ત કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતર કરવાનો પર્યાવરણલક્ષી અભિગમ દાખવ્યો છે. 15મી જૂનથી એએમસીએ 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો નિર્ણય લીધો છે, જેમાં આશરે 16,000 મધ્યમાં 7 સ્થળો ઉપર, 6.5 લાખ પૂર્વના 16 સ્થળો, 17 લાખ પશ્ચિમના 10 સ્થળો, 2.25 લાખ ઉત્તરના 11 સ્થળો, 3.5 લાખ દક્ષિણના 11 સ્થળો, 2 લાખ ઉત્તર પશ્ચિમના 20 સ્થળો, જ્યારે 1 લાખ વૃક્ષો દક્ષિણ પશ્ચિમ ઝોનના 20 સ્થળો ઉપરમાંથી કુલ 17 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે. આ સિવાય સોસાયટીઓ અને સેવાભાવી સંસ્થાઓના સંપર્ક કરીને બાકીના વૃક્ષોનું વાવેતર હાથ ધરાશે. મોરબી જિલ્લામાં ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ અંતર્ગત આજે વાઇડનિંગની કામગીરી કરવામાં આવશે, જેના કારણ માટે વિવિધ વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં નાયબ ઇજનેરે જણાવ્યું કે આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક HT વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃ યથાવત રાખવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાતી પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAAD ને ફોલો કરી શકો છો. ગાંધીનગરના જમિયતપુરામાં 9 વીઘા જમીનમાં વૈશ્વિક કક્ષાનું આંજણા ધામ બનાવવામાં આવશે. ગુજરાતના ચૌધરી સમાજના લોકોએ આના માટે 151 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આ આંજણા ચૌધરી સમુદાયના અગ્રણી છે. આંજણા ધામ માટે દાન આપનારા 10 દાતાઓનું સન્માન સમારોહ યોજાયો હતો. આંજણા સમાજના અગ્રણી મણીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે આંજણા ધામમાં UPSC, GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી માટે હોસ્ટેલ, પુસ્તકાલય, રેસ્ટોરન્ટ જેવી વિશ્વકક્ષાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. માતા માટે તો જેટલું કરીએ તેટલું ઓછું છે. આજે મે મહિનાનો બીજો રવિવાર છે. દર વર્ષે આ દિવસ માટે માતૃદિવસની ઉજવણી કરવામાં આવે છે. માતા પ્રત્યેનો આદર, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમગ્ર વિશ્વમાં માતૃદિવસની ઉજવણી કરવામાં આવે છે. માતા માત્ર બાળકને જ જન્મ જ નથી આપતી, પણ તેનું પાલન પોષણ પણ કરે છે. જીવનના દરેક સુખ દુઃખમાં બાળકની પડખે ઊભી પણ રહે છે. આ દિવસે તેમના પ્રેમ અને બલિદાન માટે વિશ્વભરની દરેક માતા અને માતાની આકૃતિનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. વડોદરાના એક શ્રદ્ધાળુએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 4.89 લાખ રૂપિયાની કિંમતની 67.96 ગ્રામ સોનાની લગડીનું ગુપ્તદાન કર્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેવામાં શ્રદ્ધાળુઓ પણ મંદિરને સુવર્ણમય બનાવવા માટે અવિરત દાન ભેટ કરી રહ્યા છે. આ જ રીતે વડોદરાના શ્રદ્ધાળુએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના મંદિર નિરીક્ષક પ્રવીણ ગોસ્વામીને આ સોનાની લગડી સુપરત કરી હતી. ઉલ્લેખનીય છે કે અંબાજી અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જોકે અત્યારે ગબ્બર ચડવા અને ઉતરવાના પગથિયાની નવીનીકરણનું કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે ગબ્બર ચડવાના પગથિયા મારફત શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્યજનો જિલ્લામાં ટીમરૂના ઝાડ પર નવા પાનો આવતા તેમાંથી પૂરક આવક મેળવી રહ્યા છે. જિલ્લાના ગ્રામજનો જંગલમાંથી મહુડા, ડોલી, લાખ, ચારોડી, ગુંદર, કુવેચ, ખાટી આંબલી અને ટીમરૂ પાન જેવી પેદાશોનું એકત્રીકરણ કરીને તેમાંથી રોજગારી મેળવી રહ્યા છે. IPLની કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 18 રનથી હરાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંતરામપુરના પ્રથમપુર મતદાન મથક પર ફરી મતદાન બાદ EVM સીલ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાં મોકલાયા. અમદાવાદની વિવિધ આંગડિયા પેઢીઓ પર દરોડાની કાર્યવાહી. CID ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો ઝડપ્યા. રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમીનો પારો સામાન્ય ઘટાડો થયો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી. ધોરણ 10નું 3 દાયકામાં સૌથી વધુ પરિણામ જાહેર થયા બાદ વાલીઓમાં ખુશીનો માહોલ. આજે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી.
વિવિધ દેશોમાં વૈવિધ્યસભર પદ્ધતિમાં માતાના ઋણને અદા કરવાની ઉજવણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.